શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ એવું કોઈ કહે તો જરા નવાઈ લાગે, પરંતુ શક્તિપીઠ બહુચરાજીમાં બહુચર માતાજીને ભર શિયાળે રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો। 338 વર્ષ પહેલા જ્યાં વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ પરચો પૂરો કર્યો, તેને જીવંત રાખવા ભક્તોએ આ અનોખો પ્રયાસ કર્યો। પ્રસાદની સાથે માતાજીના ગર્ભગૃહને પણ આંબાવાડીની જેમ કેરીઓ અને આંબાના ડાળીઓથી શણગારવામાં આવી, જેનો નજારો અલૌકિક બની ગયો। જગતજનની માં બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા 338 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગસર સુદ બીજના રોજ ભર શિયાળે અશક્ય જણાતું રસ રોટલીનું જમણ કરાવ્યું હતું। માતાજીના પડચાને જીવંત રાખવા બહુચરાજી આનંદના ગરબા મંડળ દ્વારા યાદગીરી રૂપે માગસર સુદ બીજે માં બહુચરની આરતી બાદ રસ રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો। આ પરંપરા પાછળની કહાની ખૂબ જ રસપ્રદ છે। આ વાત સદીઓ જૂની છે, જ્યારે 338 વર્ષ પૂર્વે એક ચમત્કારી ઘટના બની। વાયકા મુજબ બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજી સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારી માતાનું અવસાન થયું છે, તો તમારે બહુચરાજીથી અમદાવાદ જઈ તમારી માતાની ઉત્તર ક્રિયા કરવી જોઈએ, પરંતુ વલ્લભ ભટ્ટ નિર્ધન સ્થિતિમાં હોવાથી તેમણે અસમર્થતા દર્શાવી હતી। એવી બની કે વલ્લભ ભટ્ટને જ્યારે સમાજે આ માગણી કરી તો પોતાને એક ચિંતા વ્યક્ત કરી એ ત્યાંથી ચાલી નીકળ્યા, પણ સ્વયં માતાજી વલ્લભ ભટ્ટના રૂપે આવી સમગ્ર સમાજને જ્યારે આ પરચો પૂર્યો ત્યારે વલ્લભ ભટ્ટના હૃદયમાં એક આનંદની ઉર્મી થઈ અને એમણે માતાજીના ચરણોમાં ખૂબ આનંદ સાથે પ્રાર્થના કરી કે હે માં, તે મારા સમાજને એક મારા રૂપે આવી જે સમગ્ર રસ રોટલીનું જમણ આપ્યું એ બદલ હું તારો ખૂબ આભારી છું। એ માના પરચાને ઉજાગર કરતા અને માને યાદ કરતા લગભગ ઘણા વર્ષોથી શ્રી બહુચર આનંદ ગરબા મંડળ તેમજ માના ભક્તો દ્વારા આ સુંદર રસ રોટલી અને સાથે અન્નકૂટના પ્રસાદનું આયોજન થતું આવે છે અને એમાં ગામના તથા બહારના જાત્રાળુ બહુ જ લાભ લે છે અને શ્રી બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સુંદર સાથ અને સહકાર આપવામાં આવે છે। માતાજીના પડચાને આજે પણ બહુચરાજીમાં દર માગસર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યું છે અને આજે પણ અહીં માગસર સુદ બીજને દિવસ દરમિયાન અને રાત્રિ સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહીં આવતા હજારો ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે। માતાજીના ગર્ભગૃહમાં પણ વિશેષ શણગારવામાં આંબાવાડીનો ઓપ્યા ડેકોરેશન કરવામાં આવે છે। બહુચરાજીથી જ આવીએ છીએ અને દર સાલ અહીંયા પ્રસાદી લેવા માટે આવીએ છીએ। દર સાલ માતાજીનો રસ ધરાવાય છે, દર સાલ પ્રસાદી લેવા માટે આવીએ છીએ। વર્ષ 1732માં આ પરચો માએ વલ્લભ ભટ્ટને આપ્યો હતો અને આજે 2023ના વર્ષમાં પણ આ પરચો યથાવત જોવા મળી રહ્યો છે, એટલે કે ભર શિયાળે મોટી સંખ્યામાં લોકો રસ રોટલીનો પ્રસાદ લઈ રહ્યા છે।